રક્ષાબંધન પહેલા જ સાયબર માફિયાઓ સક્રિય થયા છે। સ્પેશિયલ ડિસ્કાઉન્ટ, ફ્રી ગિફ્ટના નામે ઠગબાજી થઈ રહી છે। મોબાઈલ પર આવતી અજાણી લિંકથી સાવધાન રહેજો। તહેવારોની આડમાં સાયબર માફિયાની નવી મોડસ ઓપરેન્ડી છે। લાલચમાં આવીને એક લિંક પર ક્લિક કરવું ભારે પડી શકે છે। એક ખોટી લિંક પર ક્લિક અને બેંક ખાતું સંપૂર્ણ ખાલી। મહત્વનું છે કે રક્ષાબંધન અને સાતમ આઠમના તહેવારો હવે નજીક છે, ત્યારે સોશિયલ મીડિયાને હથિયાર તરીકે ઉપયોગમાં લેતા જ સાયબર ઠગો હવે નવી મોડસ ઓપરેન્ડી અપનાવી રહ્યા છે, જેમાં તમને વોટ્સએપ કે સોશિયલ મીડિયા પર લિંક મોકલે છે, ત્યારબાદ ડિસ્કાઉન્ટ, ફ્રી ગિફ્ટ જેવી ઓફર ફસાવે છે। અને જો તમે ભૂલથી પણ જાણમાં ફસાયા તો તમારું બેંક એકાઉન્ટ ખાલી થઈ જશે। એક ખોટી લિંક પર ક્લિક કરવું તમને ભારે પડી શકે છે। આટલું જ નહીં, હવે તો પાર્સલ અને ચાર્જના નામે તમારી પાસેથી રૂપિયા માગશે, ત્યારબાદ તમારા બેંક એકાઉન્ટને પણ ખાલી કરી દેશે। રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે, તો સાયબર ક્રિમિનલ જ્યારે કોઈ બી એવો તહેવાર જેમ કે દિવાળી હોય અને પહેલાં કોઈ બી તહેવાર જેમ કે 15 ઓગસ્ટ હતી કે કોઈ બી એવો નવો તહેવાર આવતો હોય છે, તો એમને અનુરૂપ પોતાની એક મોડસ ઓપરેન્ડીને ડાળતા હોય છે। તો જનરલી રક્ષાબંધન યા કોઈ બી તહેવારના નામે કઈ રીતના ફ્રોડ થઈ ગયું, સૌથી કોમન છે કે સોશિયલ મીડિયા ઉપર એવા ફેક એકાઉન્ટ બનાવવામાં આવે છે, જેમાં તમને કોઈ બી તહેવાર આવે, રક્ષાબંધન તહેવાર આવે છે તો કોઈ સેલ આવ્યો છે, એમાં એક આકર્ષક સ્કીમ આવી છે, તો એમાં તમને કોઈ રિટર્ન આવે છે, એવી ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ આવી છે। આવી રીતે કોઈ બી લોભામણી સ્કીમ બનાવવામાં આવે, આકર્ષક પેલું કોઈ બી એક વસ્તુ વેચવામાં આવે તો એમાં તમને પ્રાઇસ બહુ ઓછી દેખાડવામાં આવે, અલ્ટિમેટલી જ્યારે આમાં કોઈ બી પૈસા આપો છો આપને કોઈ રિટર્ન મળતું નથી યા તો કોઈ એવી વસ્તુ નથી મળતી। એટલે એક સૌથી કોમન ફ્રોડ જે છે કોઈ બી તહેવાર અને રક્ષાબંધન નામે થઈ શકે। બીજું છે રક્ષાબંધન નામે આપને કોઈ ગિફ્ટ મોકલવામાં આવ્યા છે આપના ચિત પરિચિત દ્વારા, એવી રીતના કરીને આપણે ફોન કરવામાં આવે। બીજું એક જે આજકાલ વોટ્સએપ હેક કરી અને ભાઈ આપના પરિચિતોથી પૈસા મંગાવવામાં આવે છે, કોમન ફ્રોડ છે।